એકવાર ગામ બાર પટોળીના સુતાર આલાને મહારાજે દર્શન દીધાને કહે, તારે ધામમાં આવવું છે. ત્યારે તેણે ના પાડી, જે ચાકરી કરનારા ચાકરી સારી કરે છે, માટે હમણાં નહીં. પછી બીજે દિવસે મહારાજ ફળિયામાં પ્રત્યક્ષ આવીને ઊભાને સાદ કર્યો, જે આલો છે. ત્યારે છોકરાને કહે, જે ના પાડો. તેથી છોકરા બોલ્યા, જે ઘરમાં નથી. એટલે મહારાજ પાછા પધારી ગયા. પછી વળતે દિવસે આલાને બાવળિયાનો રોગ થયો. તે રાડોરાડ પાડવા લાગ્યો ને પીડા બહુ જ થવા લાગી. પછી 8મે દિવસે મહારાજે દર્શન દીધાને બોલ્યા, જે હવે ચાલો. ત્યાં તો ખાટલામાંથી ઊભો થઈ ગયો ને પગે લાગી બોલ્યો, જે હે મહારાજ, હવે તૈયાર છું. ત્યારે મહારાજ વિમાનમાં બેસાડીને તેને ધામમાં તેડી ગયા. એમ આ લોકમાં ચાકરી કરનારો સારો હોય તો જીવને અહીંની વાસના ટળે નહીં. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર